આ વિસ્તારની અંદર જે સૌથી મોટી સમસ્યા એ પાણીની સમસ્યા છે અને એટલે ધાનેરાના ધારાસભ્ય બન્યા પછી જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે પણ આપણું પ્રથમ શરૂઆત એ હતી કે પાણી માટે કરી અને જો કરવું પડશે તો સરકાર સામે પણ આપણે જંગે ચડીશું। પણ સન્માનીય આપના ધારાસભ્ય શ્રી શંકરભાઈ સાહેબ, અમારા અધ્યક્ષ શ્રી, એમને અને અમારા આગેવાનોને બધાને સાથે રાખી અને આપણા એમપી સાહેબ શ્રી પરબતભાઈ સાહેબ બધા સાથે મળી અને તમારા વિભાગના પણ જે ગામડાઓ બાકી હતા એ અને ધાનેરાના સમગ્ર તાલુકાના બધા જ ગામોની અંદર પાણીથી પાઇપલાઇન કરીને બધા તળાવો ગામડાઓના ભરવાનું કામ 1411 કરોડ રૂપિયાની યોજના આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આપણે લાવી શક્યા છે અને એના કારણે કરી આવનારા 2 વર્ષની અંદર તમામે તમામો તળાવ ભરાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પણ આપણા સૌના સાથ અને સહકારથી થઈ છે। અને એટલા માટે આજે જ્યારે હવે લોકસભાની ચૂંટણી હોય ત્યારે આપણા જે બાકીના કામો રહ્યા છે, જે યોજનાઓ છે, એ પણ જો કોઈ કરી શકે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે। અને એટલા માટે આપ સૌની વચ્ચે વિનંતી કરવા એક પરિવારને નાતે આપની સમક્ષ આવ્યા છે કે આપણે અનેક પ્રકારની અફવાઓ આવશે, અનેક પ્રકારની વાતો આવશે, પણ આપણું ભલું કેવું છે, આપણું ભવિષ્ય કેવું છે કે આજે જયારે પંચાયતથી મોડી અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને એમાં પણ હમણાં વાત કરી એમ હું અને ગોવાભાઈ બંને, નહીતર તો વર્ષો પહેલા એક ભાજપ ને કોંગ્રેસનો હોય એટલે આપને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ થતી હતી। હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો રબારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જયારે જોડાયો હોય ત્યારે અમારી આપ સૌને ટૂંકમાં ખૂબ ખૂબ વિનંતી છે કે તમારા જે ગામ છે, તમારા જે બૂથ છે એ રબારી સમાજના બૂથોની અંદર ભારતીય જનતા પાર્ટીના વિશેષ મતો નીકળે એ પ્રકારનું કામ કરી અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણા સૌના ભરોસે નરેન્દ્રભાઈએ બનાસકાંઠાની અંદર રેખાબેન ચૌધરીને મૂક્યા છે ત્યારે 7મી તારીખે રેખાબેન ચૌધરીને વધુમાં વધુ મતદાન આપણે પણ કરીએ, આપણા સગા વાલા શહેર સંબંધીનું કરાય અને ભવ્ય જીત થાય એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળી કરીએ। આપ સૌએ અમારું સ્વાગત કર્યું, અમારી વાત સાંભળી અને ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત।